સંપૂર્ણ સહજતા ઘટે એ આપણો નિધિ ધ્યાસનના અભ્યાસથી થઈ શકે. એટલે જ્યારે જ્યારે બધી બાજુથી આપણે સંકળાઈએ, જે જગતનો પસારો કરી નાખ્યો છે આપણે પોતાની ચોપડીમાં અને બુદ્ધિમાં સતત જગત ભરી રાખ્યું છે, તો ઘણી વખત આપણે કહીએ છીએ કે તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નુરત સુરત સ્થિર હોય એવી એક આપણી સ્થિરતા, મતલબ કે બધી બાજુથી મૌન, ચૂપ હો જાઓ और सहज हो जाओ. જે દિવસે આપણે પોતાને પરમાત્માથી અલગ માનવાનું છોડી દેશું તે દિવસથી આપણું મૌન ચાલુ થઈ જશે. એ દિવસથી ભય સતત ખતમ થઈ જશે, ભવાતવી મટી જશે. ક્યારે? કે પોતાને પરમાત્માથી નોખા માનવાનું છોડી દઈએ ત્યારે. અલગ આપણું અસ્તિત્વ રહે છે, એના પરિણામે સંસાર, જગત, ભવાતવી, મારું તારું, દુઃખ, ભેદ આ બધું ચાલુ રહે છે. તત્વમસી તે તું છે, તો એ તો મહાવાક્ય છે, પણ આપણે હજુ ગોતી રહ્યા છીએ તે કોણ. આ વાત આપણે પોતાને સમજવાની છે, જે પોતાને પરમાત્માથી નોખો માની અને પરમાત્માને ગોતી રહ્યા છીએ. તે તું છે જેને ખોજી રહ્યા છે. શોધ ચાલુ છે તે પોતાની જ છે. તો આ વાત મનમાં સમજી લેવાની છે. મન કહે છે કે પરમાત્મા ઉપર છે, મન કહે છે પરમાત્મા દૂર છે, મન એમ કહે છે પરમાત્મા જડતો નથી, કોઈ બીજા લોકમાં છે, અને હું અહીંયા છું એનાથી નોખો. બસ અહીંથી આપણી ભવાટવી ચાલુ થઈ જાય છે, ભય ચાલુ થઈ જાય છે, બંધન ચાલુ થઈ જાય છે. वो दूर नहीं, दूजा नहीं, उसको मिलने में देरी नहीं. એટલે પરમાત્મા મારાથી નોખો નથી, આ સમજ આપણી કેળવાઈ જાય ત્યાં મૌન, સ્થિરતા, સહજતા બધું ચાલુ થઈ જાય છે, પ્રસન્નતા. મતલબ કે જ્યાં બે છે ત્યાં ભય છે, જ્યાં મારાથી દૂર પરમાત્મા છે ત્યાં આપણને અસુરક્ષા લાગે છે. જ્યારે પરમાત્માની અને મારી દૂરી છે એટલે બંધન છે, બેચેની છે. જે દિવસે આપણને અનુભવ થઈ ગયો કે હું અસ્તિત્વથી અલગ નથી, હું અસ્તિત્વથી અલગ નથી, તો નોખું નોખું અલગ કરનારો હું તો એ અસ્તિત્વમાં સમાઈ ગયો, તો નોખું જગત બનવાનું પણ બંધ થઈ જાય. હું અસ્તિત્વથી અલગ નથી તો બીજું કઈ અલગ નથી. અને જ્યારે હું અલગ નથી એવી રીતનો આપણને ખ્યાલ આવી જાય, એવી સમજ કેળવાઈ જાય, તે દિવસથી બંધનની, ભયની, જન્મ મરણની આ જે મૂળિયા હતા ને ખતમ થઈ જાય, અંદરથી જળ ખતમ થઈ જાય, કપાઈ જાય. સમુદ્રની લહેર, તો આપણે કલ્પના કરીએ કે સમુદ્રમાં એક નાનકડી લહેર ઉઠી. એ લહેરે ચારે બાજુ જોઈ લીધું તો બીજી મોટી લહેરો હતી, બહુ તોફાનો હતા સમુદ્રમાં, હવાઓ હતી, એ ડરી ગઈ તરત. હું નાની છું, હું ખતમ થઈ જઈશ ને હું મરી જઈશ. કેમ કે એને બીજે જોયું કે વધારે મોટી લહેરો છે, પવનના ઉગવાટા છે, ભયંકર તોફાનો છે, પીએ ગઈ.
અને એને એમ થયું કે હું હવે ખતમ થઈ જઈશ, મરી જઈશ. ભય ચાલુ થઈ ગયો. અને ભય ચાલુ થયો છે તો એ ભય આ 5.5 ફૂટની લહેરી નોખું માને છે ને, આખું જીવન ભયમાં વિતાવે છે. કારણ કે બીજું દેખાય છે એના કરતા, અને દુઃખ લાગે છે હું મરી જઈશ. જો લહેર સમુદ્રને પૂછે કે મને ડર લાગે છે, તો કાકે જવાબ મળે કેમ આટલો ડર લાગ્યો એને? ભાઈ સમુદ્રને ખબર પડે કે એ ડરે છે તો એ તો હસવા લાગ્યો. એ કહે છે કે તું સ્વયં તને લહેર સમજી રહી છે ને? તો લહેર કહે છે તો પછી હું કોણ છું? તો સમુદ્ર એટલું જ કે તું લહેર નથી, તું હું છું. હું તો એક છી, તું નોખી નથી. અને જો એને એ બોધ થઈ જાય કે હું નોખું નથી, જેને ગોતું છે એના, એક ક્ષણથી બધું બદલી જાય. આ નજર પણ બદલાઈ જાય, આ ઇન્દ્રિયો પણ નોખી બની જાય, આ જગતને જોવાનો નજરિયો બદલાઈ જાય. છીએ એ નહીં રહીએ છીએ અને પરમાત્મા એનો રહે છે કે બદલાતું નથી કાંઈ, પણ અંદરથી અજ્ઞાન અને ભય ખતમ થઈ જાય. કેમ કે હવે ખબર પડી ગઈ કે હું અલગ નથી. મારી અને પરમાત્માની દૂરી ક્યારે લાગતી હતી કે હું અલગ હતો? હું એ જ મહાસાગરની અભિવ્યક્તિ છું, હું લહેર નથી. બસ આટલું ખ્યાલ આવી ગયો. અને પછી જે અષ્ટાવક્રએ જનકે જે પ્રાપ્તિ કરી છે તે આપણી કરી છે, એ આપણે જ છીએ. અને એટલું એકાત્મ ભાવ થઈ જાય ત્યારે આત્મજ્ઞાન નો વિસ્ફોટ થઈ જાય છે. અંદરથી સાક્ષાત સ્વયં પ્રગટ્ય આપણે હટી ગયા બધા. આપણે શરીર નથી, કેમ કે શરીર બદલાય છે. આપણે મન નથી, મને બદલાય છે. આપણે વિચાર નથી, વિચાર આવે છે, જાય છે, ઘણાય અનેક છે. તો એ સાક્ષી છીએ, ચેતના છીએ કે જેને અંદર બધી આ ઘટનાઓ ઘટે છે માયાના ખેલની. તો એ કેન્દ્ર બિંદુ છે જ્યાં મન શાંત થઈ જાય, મનનો શોર બકોર ઓછો થઈ જાય, વિચારો ધીમે ધીમે બંધ થઈ જાય. ઉર્જાઓ જે સૂર્યમાંથી પણ નીચે, માથામાંથી નીચે ઉતરવા લાગે અને આપણને પોતાનો ટચ થાય છે ને, એનો સ્પર્શ થાય છે, એવું લાગે છે કે હા હવે શાંતિ છે. તો હવે એ જે સ્થાન છે કે જ્યાંથી જીવન ચાલુ થઈ ગયું, શરીરમાં પ્રવેશ કરી દીધો જીવને જ્યાંથી, અને જે માના ગર્ભમાં 9 મહિના આપણો જે સંબંધ નાભીથી થયો, એ નાભી એ જીવનનું મૂળ દ્વાર છે. જ્યારે જ્યારે આપણે વારંવાર નાભી પર જાગૃત થઈએ છીએ એટલે ધીરે ધીરે વિચારો બંધ થઈ અને અસ્તિત્વના કેન્દ્રમાં આપણે એ ચેતનના કેન્દ્ર બિંદુ પકડી લે છે. વારંવાર નાભી પર જાગૃત થઈએ છીએ એટલે ધીરે ધીરે વિચારો બંધ થઈ અને અસ્તિત્વના કેન્દ્રમાં આપણે એ ચેતનના કેન્દ્ર બિંદુ પકડી લે છે. અને પરમ શાંતિ, પરમ સહજતા, પરમ આનંદ, પરમ મૌન એ શરૂ થઈ જાય. ભયનું કારણ જે હતું, બંધનનું કારણ એ હતું હું નોખો છું, દેહ છું. ભય અને અશાંતિ, બંધન ત્યારે મટ્યું છે કે હું ચેતન છું અને મારા સિવાય બીજું કઈ. જ્યારે વિચારીએ કે હું એકલો છું એટલે ડરીએ છીએ, હું નાનો છું એટલે ડરીએ છીએ, મારે જીવ બચી જવું છે, હું મરી જઈશ એટલે ડરીએ છીએ. પણ જ્યારે પોતાના ધ્યાન જે છે કેન્દ્ર બિંદુ ઉપર એક દિવસ સ્થિર થઈ જાય, એવી ક્ષણ આવી જાય કે અંદરનું ગહેરાઈ જે મૌનની છે એ આપણા અંદર ભીતર ઉતરવા લાગે. બસ લક્ષ્ય આવવાનું છે, બીજ એક જ રોકવાનું છે कि मैं कुछ नहीं, मेरा कुछ नहीं, मैं कुछ करता नहीं, मैं चेतन आत्मा. અને પછી
કેવો થવા લાગે કે હું અલગ નથી, હું એકલો નથી અને હું ક્યાંય અસ્તિત્વથી નોખો કપાઈ અને અહીંયા ધરતી ઉપર નોખો ઉતર્યો નથી. હું એ જ વ્યાપક અવિનાશી વિરાટ જીવન ધારાનો એક હિસ્સો છું. તો એ હિસ્સો છું એ ચેતનાને લાગે છે, પણ જ્યારે ચેતના અને ચેતનની એકતા થઈ જાય છે ત્યારે એમ લાગે છે કે હું એ જ અભિવ્યક્તિ છું, કે બીજું કઈ સમાપ્તિ છે જ નહીં એના સિવાય. એટલે પ્રાણાયામ છે એ નાભી સુધી ટચ થાય, કેન્દ્ર સુધી વિચારો ચેતના. બસ કાંઈ કરવાનું નથી, બધું છોડી દેવાનું, કાંઈ બનવાનું નથી, બધું છોડી દેવાનું, ફક્ત સાક્ષી બની રહેવાનું. ધીરે 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 આપણને ભય જતો રહેશે, બંધન બંધ થઈ જશે, પ્રસન્નતા ચાલુ થશે, શાંતિ શાંતિ ભીતર એક મસ્ત સ્થિરતા જન્મ લઈ લેશે. કેમ કે જે દિવસે આપણે પોતાને એ અસ્તિત્વથી નોખું માનવાનું છોડી દીધું, એવી એક અંદર એક સમજ નિર્માણ થઈ ગઈ છે. એ દિવસથી બધું ભય પણ જતો રહે, બંધન પણ જતું રહે. मैं ही ना मैं बंदा था, मुझे मालूम ना था, ना मैं खुदा था, ना मुझे मालूम ना था, दोनों इल्लत से मैं जुदा था, वो भी मुझे मालूम ना था. એવા પોતાને નિત્ય સાક્ષી મારી પોતાને સેજ પણ ઉર્જા જગતના ભાવની ના પકડાય અને મસ્ત રહીએ. સચ્ચિદાનંદ ભગવાનની